ઓમ પરબ્રહ્મણે નમઃ. એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે. દિવસ દરમિયાન અન્ન ન ખાવાથી, ઉપવાસ કરવાથી એકાદશીનું વ્રત તો થઈ ગયું, પણ શાસ્ત્ર આગળ પણ એક વાત કહે છે કે જો આપણે માત્ર એકાદશી કરીએ છીએ અર્થાત ઉપવાસ કરીએ છીએ અને જાગરણ કરતા નથી, વિના જાગરણમ વ્રતે વ્રત પુણ્ય ક્ષયો ભવેત. જો જાગરણ નથી થતું તો એ વ્રતના પુણ્યનો ક્ષય થાય છે. એટલા માટે જાગરણ જરૂર કરવું જોઈએ. એ જાગરણની મહત્તા બતાવતા અધ્યાયો લખેલા છે. તેમાંથી હું અમુક શ્લોક અહીંયા વાંચું છું અને એનો અર્થ સમજાવું છું. શાસ્ત્ર લખે છે, વ્રતરાત્રો જાગરાર્થમ ગંતવ્યમ હરિમંદિરમ. જાગરણ માટે મનુષ્ય રાત્રિએ ભગવાનના મંદિરે જવું જોઈએ. જો ત્યાં બધા વૈષ્ણવો ભેગા થઈ, ભગવાનના ભક્તો ભેગા થઈ જાગરણ કરે છે તો તેની સાથે મળીને જાગરણ કરવું જોઈએ. જ્યારે આવી રીતે મનુષ્ય મંદિર તરફ જવા માટે પગ ઉપાડે છે જાગરણ માટે, ત્યારે પાદલગ્ન રજસંખ્ય યુગ્મ વાસો હરિર ગૃહે, એના પગે જેટલા રજકણ લાગે છે તેના હજારોની સંખ્યામાં એ ભગવાનના ધામની અંદર સુખનો ભોગ કરે છે. આવું મહાન જાગરણનું પુણ્ય છે. બધું જ લખી અને છેલ્લે શાસ્ત્રકાર લખે છે, એકતઃ સર્વ પુણ્યાની ચેકતો વ્રત જાગરમ. એક બાજુ તમામ વ્રતોના પુણ્યો છે, તમામ દાનના, પરોપકાર ઇત્યાદિકના પુણ્યો છે, અને એક બાજુ વ્રતનું જાગરણ છે. જાગરસ્ય મહત પુણ્યમ વિશિષ્યતેન્ય પુણ્યતઃ. તેમાં બીજા પુણ્યો કરતા વ્રતનું જાગરણ છે તેનું પુણ્ય વધી જાય છે. આ સંક્ષેપમાં જાગરણનો મહિમા અહીંયાથી જણાવવામાં આવ્યો. જ્યારે કોઈ પણ વ્રત કરો, વિશેષ કરીને એકાદશી જેવા મહાન વ્રતનું જાગરણ, ઘણા લોકોની તબિયત સારી નથી હોતી એટલે જાગરણ કરી શકતા નથી, તો તેના માટે પણ કીધું, ક્ષણમ વા પ્રહરમ વાપી જાગરમ નર્તનાન્વિતમ. જેટલી વાર કરી શકો એટલી વાર જાગો. આપણે ત્યાં કોઈ ઉત્સવ હોય, વિવાહ ઇત્યાદિકનો પ્રસંગ હોય તો આપણે જાગીએ છીએ, તે જ રીતે આપણે ઉત્સાહપૂર્વક આમાં પણ જાગે અને પુણ્યભાગી થઈએ. આ વાતને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.